જયરા જાહેર બાદ હવે કોળી સમાજનો રોષ ભાજપના નેતા અલ્પેશ કથિરિયા પર ફાટી નીકળ્યો છે. પતંગના ભાવને લઈને થયેલી રકઝક મારામારી સુધી પહોંચી અને બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કોળી સમાજના યુવકને મારવા માટે કોળી સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો અને અલ્પેશ કથિરિયા અને તેમના સાથી ધાર્મિક માલવ્યા સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. માટે હવે મહત્વનો સવાલ છે કે શું કોળી સમાજ ફરીવાર મેદાને આવશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ વિશે અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાજપના નેતા અલ્પેશ કથિરિયા અવારનવાર પોતાના નિવેદનો અને કૃત્યોને લઈને વિવાદમાં આવતા રહે છે અને આ વખતે પણ પતંગના પૈસાની રકઝક મામલે થયેલી મારામારીથી વિવાદમાં આવ્યા છે. સુરતમાં 13 જાન્યુઆરીની રાત્રે ચંદ્રેશ ભાલિયા નામનો યુવક તેમના મિત્ર સાથે સુરતમાં પતંગની ખરીદી કરવા જાય છે. ત્યાં કોઈ રકઝક થાય છે અને ધાર્મિક માલવ્યા સાથે કોઈ વાતચીતમાં તેમનો વિવાદ પણ થાય છે. ચંદ્રેશ નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો. એટલામાં અલ્પેશ કથિરિયા ત્યાં આવે છે અને તેમનો વિડીયો કેમ બનાવ્યો તે મુદ્દે યુવકને લાફા ઝીંકે છે. સમગ્ર મામલે ભીડ ભેગી થાય છે અને એ મામલો ખૂબ જ ઉગ્ર બની જાય છે. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને બંને પક્ષોએ આમને સામને ફરિયાદ કરી છે. જેમાં ચંદ્રેશ ભાલિયા નામના વ્યક્તિની ફરિયાદમાં પોલીસે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા વિરુદ્ધ BNSની કલમ 352, 115(2) અને 54 હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દરમિયાન કોળી સમાજ આ મામલે હવે વચ્ચે આવ્યો છે અને બગદાણા બાદ હવે અલ્પેશ કથિરિયા દ્વારા કોળી સમાજના યુવકને મારવા પર રોષે ભરાયો છે. કોળી સમાજના આગેવાન વિશાલ ચાવડા દ્વારા ચંદ્રેશ ભાલિયા સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જેમાં તે ચંદ્રેશ ભાલિયા સાથે ઘટના અંગે વાત કરે છે અને ઉપરાંત અલ્પેશ કથિરિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે. એટલે હવે આ મામલો બગદાણા બબાલ જેવો થાય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. સાંભળો વિશાલ ચાવડા શું કહી રહ્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં મારા પેજમાં મેં વિડીયો બનાવ્યો હતો કે અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ દ્વારા કોળી સમાજના એક યુવાનને મારવામાં આવ્યો હતો. અનેક લોકોની એમાં કોમેન્ટો આવી. હું ખાસ કરીને કહી દઉં, આ કોઈ સમાજનો મુદ્દો છે જ નહીં. આ એક વાત છે અસામાજિક તત્વોની, જે ધાર્મિક માલવ્યા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ટોળકી છે એને એ લૂંટ કરે છે, મારામારી કરે છે, એની ઉપર અનેક ગુના દાખલ કરે છે. એટલા માટે મેં ગઈકાલે હું રૂબરૂ ભાઈને મળ્યો હતો અને એમના મમ્મી પણ અહીંયા સાથે છે અને આપણી સાથે એક પાટીદાર ભાઈ પણ આપણી સાથે છે. ખરેખર ભાઈનો કોઈ વાક જ નથી, છતાં એને બદનામ કરવામાં આવ્યો હતો અને ધાર્મિક માલવ્યા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ટોળકી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, પરંતુ એવું કંઈ હતું જ નહીં. એ વાત તદ્દન ખોટી હતી. ખરેખર તો એ એક એક્સ કોર્પોરેટરનો દીકરો છે અને આ એમના મમ્મી છે. શું કહેશો તમે એમના વિશે? શું કહેશો? તમારા દીકરા ઉપર અત્યારે સાટા ઉડે છે, એમના વાળ વિશે કહેવામાં આવે છે કે આવા વાળ હોય એ લુખ્ખા જ હોય. શું કહેશો તમે? હું એટલું જ કહીશ કે મારો દીકરો કઈ લુખ્ખો નથી અને મારો દીકરો છે ને એના ઓલા હાટું એના પતંગ એના સાઈભાઈ દોસ્તાર હાટું પતંગ ખરીદી કરવા ગયા હતા અને મારા દીકરાનો કઈ વાક નતો. કઈ વાક હોય તો એમ થાય કે એને વાક છે કે કઈ બોલ્યો નતો, કઈ ગેરશબ્દ નતો બોલ્યો કે ગાળ બોલો કે કઈ ગેરશબ્દ વાણી નથી કઈ કરી. અને મારા દીકરાના ચાલી એને ખાલી બાદતા થાય ને વિડીયો ઓલા ખોડેસી ઉડ્યું એટલે એ બધા બાદતા થાય એટલે મારા દીકરાએ ખાલી ફોન કાઢીને ખાલી વિડીયો ઓલો ફોનમાં ઓલો કર્યો. ધાર્મિક માલવ્યા દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે કે તમારો જે દીકરો છે એ અસામાજિક તત્વ છે, એની ઉપર લૂંટના ગુના છે, અનેક ગુનાઓ છે. એમના વિશે શું કહેશો તમે? એના ગુના તો કેટલાય છે પણ મારો દીકરો એવો લુખ્ખો નથી. તો આ લોકો ખોટી તમારી બદનામી કરે છે ને? ખોટી બદનામી કરે મારા દીકરાની અને ખોટી બદનામી કરે. એ લુખ્ખાગીરી છે અને એ લુખ્ખા મારા દીકરાને ખોટો લુખ્ખો કહે છે અને મારા દીકરાના વાળ પકડીને વાળ મારા દીકરાના કેટલા ખેંચી નાખ્યા છે. એને વાળ પકડવાનો અધિકાર જ નથી એનો. ખાલી આપણી સાથે પાટીદાર સમાજના પણ એક અગ્રણી છે, નિકુંજભાઈ કાનાણી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. નિકુંજભાઈ, અત્યારે વાત સમાજ ઉપર આવી છે અને વાત એવી છે કે લોકો એમ કહે છે કે તમે સમાજનો મુદ્દો ન બનાવો, ત્યારે આપ કોળી સમાજની સાથે ઉભા રહીને જે હકીકત હોય ને એ જણાવો. ખરેખર સમાજની વાત નથી. આ ગેંગ પાટીદાર આંદોલન વખતેથી સમાજમાં જાતિવાદ કરવા માટે જાણીતી છે. એ ખાલી કોળી સમાજ નહીં, આ લોકો આ જ્યાં હોય ને ત્યાં ઉપદ્રવ હશે. હવે આપણે શરૂઆતથી ધ્યાન રાખી છે. અલ્પેશ કથિરિયાએ જ્યારે કોર્પોરેશનમાં પપ્પન તોગડિયાને ટિકિટ મળી એટલે આ લોકો એની ઘરે જઈને માર્યો, તોડફોડ કરી. તો કોંગ્રેસ એના બાપાની જાગીર હતી તો ત્યાં હું કામ તોડફોડ કરી? તો આમાં અસામાજિક તત્વ કોણ છે? લોકશાહીને કોણ નથી માનતું? હાલો એ વાત જવા દો. પછીની ઘટના હમણાં તાજી ઘટના છે સુદામા કા રાજા.
એકવાર એનું સ્વાગત થઈ ગયું, હવે સ્વાગત થઈ ગયું કરી લીધું, બીજી વાર એને સ્વાગત ન કર્યું એટલે ઓલાને ફોનથી ધમકી મારે. ઈ ધમકીનો ઓડિયો આખા સુરત સિટીમાં વાયરલ થયો. તોય કોઈ સત્તાધીશો, કોઈ પોલીસ વાળાઓ એને પકડવાથી બીવે છે. આ બીવે છે એનું કારણ હું તો તમને કહું, આ છોકરાને માર્યો બરોબર છે ત્યારે 6 PCR હતી, તો એ જવાનો શું કરતા હતા? તો મદદગારી નહીં થઈ કેમ ભાઈ? પોલીસ એને છાવરે છે, બીવે છે. સુદામા ચોકમાં એક પોલીસ બીતી હતી, પછી જયારે અડધી કલાક પછી ઓર્ડર આવ્યો કે આ અલ્પેશને એના ભાઈઓ કામાં તાંડવ મચાવે છે, પગલા લેવા પડશે, પછી અલ્પેશને એક ધોલ મારી નથી, બીજા બધાને ખાલી પકડીને મીડિયામાં દેખાવા પૂરતી કામગીરી કરી છે. હવે આ લોકો આની સિવાય અશ્વિન સાકાસરિયા જયારે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર આગેવાન હતો, ખોડિયાનગર ઉપર રોડ ઉપર નીકળ્યો, ફેમિલી હારે હતો, ત્યારે પથ્થર મારીને તમે એને મારવાના પ્રયત્ન કર્યા હતા. તો આ તમે આવા સામાજિક આગેવાનો છો? પટેલ સમાજને તમે બદનામ કરો છો, પટેલ સમાજના નામે તમે ધબ્બો છો, અને પટેલ સમાજમાં એક તેજાબ ગણીને આને તડીપાર કરવા જોઈએ. અને હું દરેક પટેલ સમાજના આગેવાનને કહું છું, શું આપણે આવું સહન કર્યા કરવાનું તો આવા લુખાઓનું? અને પાછો એમ કે લુખાઓ પેદા કરવા પડશે. જેલ યુનિવર્સિટી છે તો તારા છોકરાને જેલમાં ભણાય ને ભાઈ. તું આવા નિવેદનો આપશો અને તું આ ઈ જતો ને હમ લડેંગે, સરદાર લડેંગે ચોરો ગોરો છે, હમ લડેંગે ચોરો છે. હવે તું પાછો બે આવી ગયો છો ભાજપમાં અમારી હારે, એટલે તારે તારા સેટિંગ કરી લેવાના. લોકો કેસ ભરતા થઈ ગયા, 14 શહીદ થઈ ગયા. આ તારો અને તારી ટોળકીનો ધાર્મિક માલવ્યા સહિતનો ધંધો છે અને કરતા આવેલા છો. સમાજને કોઈ પણ જાગૃત વ્યક્તિને કહું છું, આની હારે સમાજને લેવા દેવા નથી. છોકરાને માર્યો છે, આખા સુરતે જોયું છે વિડીયોમાં. અને પાછું ઓલો છોકરો કહે છે મારો ભાઈ વકીલ છે, જોજો એની દાદાગીરી. તો એમ કહે છે જજ હોય તો શું છે, એટલે જજને ખુલ્લી ચેલેન્જ આપે છે, પોલીસને ખુલ્લી ચેલેન્જ આપે છે. તો આનું સમાજ, પોલીસ તંત્ર, જજો આ બધા સહન કેમ કરે છે? અને વળી આ છોકરાએ માર ખાધો, ઉપરથી આની વિરુદ્ધ એફઆરઆઈ કરી છે. એટલે કેમ ભાઈ? સામે જ એફઆરઆઈ થાય આવું કાયદો કરે છે? પોલીસ આનથી શા કારણે દડે છે? બરોબર છે. અને માન્ય હર્ષ સંઘવીભાઈને કહેવાનું, અમે કઈક બરીને ફાટી નથી પડતા. તમે એમ કહો છો કે વરઘોડો કાઢવાનો, કાઢી બતાવો એનો વરઘોડો, તો ખબર તમારા સિટીમાં તમે દબાવશો. સહેજે મોટો માણસ હોય એટલે વરઘોડો નહીં કાઢવાનો, નાના માણાના વરઘોડા કાઢવાના. હાલી હું નીકળ્યા છો? તમે સુરત શહેરમાં રહ્યો છો, માન્ય ગૃહમંત્રી છો, તો આનો જવાબ આપવો પડશે. અમે કોઈથી બીતા નથી. હું ભાજપ હારે જોડાયેલો છું, પણ એનો મતલબ એવો નથી તમે ખોટું કર્યું એટલે હાય આ કરવાની. ખોટું હશે એના કહેવા છે. સમાજના નામે આગેવાનો થાય છે અને સમાજને બદનામ કરે છે. સમાજ આગેવાને કહેવું પડશે કે આને સ્ટેજ ન આપે. આ વાતમાં ઉપદ્રવ કરે, વાતમાં સમાજમાં બાજવાના ધંધા કરે. હવે ગોંડલમાં ગયો, ગોંડલમાં આના બાપાને હું ડાટ્યું હતું, ગોંડલમાં આના બાપાને હું લેવા દેવા હતું. એ કે છઠ્ઠીનું ધાવણનું યાદ કીધું. તો હું કહું છું તે એવું કીધું તું આંદોલન વખતે કે અમે કોઈ ચૂંટણી નહીં લડવી, તો ત્યાં તારું છઠ્ઠીનું ધાવણ ન યાદ આવ્યું? 150 ટિકિટ ભાજપની આવે તો હું રાજનીતિ મૂકી દઈ, આવું તે કીધું તું. ત્યારે તને છઠ્ઠીનું ધાવણ યાદ ન આવ્યું? માળા કોકને લોકોને કેસ કબાડા કરાવી, નાના માણસોને પોખોટના ચક્કર ચડાવો, મારો અને ઉપરથી દાદાગીરી કરો અને વાળા હાળાઓ સમાજના નામે જોડી દો. પટેલ સમાજ તમારી હારે ક્યારેય નહોતો નહીં હોય, એટલે સમાજ હારે જોડવાના પ્રયત્ન બંધ કરજો. આ છોકરો નિર્દોષ છે, એક પણ એફઆરઆઈ એની ઉપર આજ સુધીની નથી. અને તમારી ઉપર કેટલી છે? ધાર્મિક કાળિયા ઉપર કેટલી છે? તમે તપાસ કરો, તમારી ગિરિબાનમાં જાકો. હાલી હું નીકળ્યા છો? હાક થું. ખરેખર આ એક મુદ્દાની વાત હતી. આ જે છોકરાને 2 દિવસથી સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવે છે, એના મમ્મી એક્સ કોર્પોરેટર છે, એ પણ ભાજપ સાથે જોડાયેલા છે. તો આ કોઈ રાજકીય મુદ્દો નથી, કોઈ સામાજિક મુદ્દો નથી, માત્ર ને માત્ર ન્યાયનો મુદ્દો છે. અલ્પેશ કથિરિયા અવારનવાર આવા મામલે ચર્ચાના કેન્દ્રમાં રહેતા હોય છે. અગાઉ ગણેશ પંડાલમાં પણ મારામારીના બનાવમાં તેઓ ચર્ચામાં આવ્યા હતા અને હવે આ મામલે પણ તેમનો વિડીયો વાયરલ થયો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ શું તપાસ કરે છે અને અલ્પેશ કથિરિયા અને કોળી સમાજ આમને સામને આવે છે કે કેમ. કારણ કે બગદાણા વિવાદ બાદ કોળી સમાજ રોષે ભરાયો છે અને વારંવાર કહી રહ્યો છે કે કોળી સમાજ પર અત્યાચારો અમે નહીં સહન કરીએ. આગળ શું થાય છે તો જોવાનું રહ્યું. આ મામલે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.